નમસ્કાર, હું રુચિ શાહ, ક્રિશ સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક અમદાવાદથી. આજે આપણે જોઈશું કે ફોનેકના રિચાર્જેબલ હિયરિંગ એડ એને બ્લૂટૂથ સાથે તમારા ફોનમાં કેવી રીતે પેર કરવાના અને એની મોબાઈલ એપ્લિકેશન હોય એ પણ તમારા ફોનમાં કેવી રીતે ઇન્સ્ટોલ કરી અને પેર કરવાની એના વિશે. આપણે આગલી વિડીયોમાં ફોનેકના રિચાર્જેબલ હિયરિંગ એડને કેવી રીતે પહેરવા અને એને કેવી રીતે ચાર્જિંગ કરવું એ જોયું. હવે આજે આપણે જોઈશું બ્લૂટૂથ સાથે પેરિંગ અને મોબાઈલ એપ્લિકેશન સાથે પેરિંગ. હવે સૌ પ્રથમ આપણે બ્લૂટૂથ સાથે પેરિંગ કરવું હોય તો તમારે મોબાઈલના સેટિંગ્સમાં જઈશું. સેટિંગમાં જઈ અને બ્લૂટૂથને ઓન કરીશું. બ્લૂટૂથ ઓન કર્યા પછી હિયરિંગ એડને ચાર્જરમાંથી બહાર કાઢીશું. ચાર્જિંગમાંથી બહાર કાઢીએ એટલે હિયરિંગ એડ તમારા સ્વિચ ઓન થશે ઓટોમેટિકલી અને પછી હિયરિંગ એડમાં જે નામ સ્ટોર કરેલું હશે એ નામ તમારી સ્ક્રીન પર દેખાશે. જેમ કે આમાં ફોનેક હિયરિંગ એડ દેખાય છે અત્યારે આપણને. એની ઉપર ક્લિક કરીશું. એ ક્લિક કરીએ એ તમારી ફોન સાથે બ્લૂટૂથથી કનેક્ટેડ થઈ ગયા છે. જો અત્યારે કનેક્ટેડ દેખાય છે આમાં. આનો મતલબ છે કે તમે હિયરિંગ એડ દ્વારા તમે ફોન ઉપાડી શકો, ફોન પર વાત કરી શકો, વિડીયો કોલ કરી શકો, મોબાઈલની વિડીયો જોઈ શકો. એ બધું ડાયરેક્ટ તમને તમારા કાનમાં સંભળાશે. આ થયું બ્લૂટૂથ પેરિંગ. હવે આપણે હિયરિંગ એડને મોબાઈલ એપ્લિકેશન સાથે કેવી રીતે પેર કરવાનું એ હું તમને બતાવીશ. એના માટે ફરી એક વખત આપણે હિયરિંગ એડને ચાર્જરમાં પાછા મૂકી દઈશું. ચાર્જિંગમાં મૂક્યા પછી આપણે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરીશું. હવે ધારો કે તમારો એન્ડ્રોઈડ ફોન હોય એટલે કે વિવો, ઓપ્પો, સેમસંગ, વનપ્લસ એમાંથી કોઈ પણ ફોન હોય તમારો તો તમારે ગૂગલ પ્લે સ્ટોર ખોલવાનું અને આઈફોન હોય તો એપ સ્ટોર ખોલવાનું. એ ખોલ્યા પછી માય ફોનેક એવું લખવાનું એટલે એ એપ્લિકેશન ડાઉનલોડ થશે. એ એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી તમને તમારા સ્ક્રીન પર માય ફોનેકનું આવી રીતે લોગો દેખાશે. એ લોગો ખોલવાનો, આવી રીતનું દેખાશે અને હિયરિંગ એડને ફરીવાર ચાર્જિંગમાંથી બહાર કાઢવાના. હવે હિયરિંગ એડને ચાર્જિંગમાંથી બહાર કાઢ્યા પછી હિયરિંગ એડ ચાલુ થઈ જાય એટલે આપણે આ પેર ડિવાઇસ પર દબાવીએ. હવે આપણે પેર પર દબાવતા પહેલાં હિયરિંગ એડને ચાર્જિંગમાંથી બહાર કાઢીશું. પછી પેર ડિવાઇસ પર દબાવીશું. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. કન્ટિન્યુ. હવે મોબાઈલની એપ્લિકેશન છે ઓટોમેટિક હિયરિંગ એડને સર્ચ કરી દેશે. લેફ્ટ અને રાઈટ બંને બતાવે છે. હવે પેર કરવાનું બતાવે છે. લેફ્ટનું પેર થઈ ગયું, રાઈટનું પેર થઈ ગયું. કન્ટિન્યુ. સ્ટે કનેક્ટેડ પર દબાવીશું. ઓકે એન્ડ ડોન્ટ શો અગેન. હવે તમારા બંને હિયરિંગ એડ એપ્લિકેશન સાથે પેર થઈ ગયેલા છે. હવે લેફ્ટ બતાવે એનો મતલબ છે કે લેફ્ટમાં 99% તમારી બેટરી ચાર્જ થયેલી છે અને રાઈટમાં 100% બેટરી ચાર્જ થયેલી છે. એ તમને તમારી મોબાઈલની એપ્લિકેશનમાં બતાવશે કે કેટલા % હિયરિંગ એડમાં બેટરી ચાર્જ થયેલી છે. હવે ધારો કે તમારે બંને કાનના જુદા જુદા વોલ્યુમ અપડાઉન કરવા છે તો આપણે આની પર દબાવીશું એટલે આ લેફ્ટનો વોલ્યુમ અપડાઉન થશે, આ રાઈટનો વોલ્યુમ અપડાઉન થશે અને જો બંનેને ભેગા કરવા હોય તો આવી રીતે અપડાઉન થશે. એટલે આ એપ્લિકેશન દ્વારા તમે તમારા હિયરિંગ એડના વોલ્યુમ અપડાઉન કરી શકશો. હવે એની ઉપર તમને ઓટોમેટિક, રેસ્ટોરન્ટ, મ્યુઝિક, ટીવી એ બધું બતાવે છે. એ બધું જે છે એ તમારે હિયરિંગ એડના પ્રોગ્રામ છે. પણ આપણે મોટાભાગે હિયરિંગ એડનો પ્રોગ્રામ ઓટોમેટિક પર જ રાખીશું. ઓટોમેટિક પર રાખવાથી હિયરિંગ એડ ઓટોમેટિકલી કામ કરશે. જેમ કે તમે નોઇઝમાં જશો તો નોઇઝમાં જ્યારે જાઓ ત્યારે ઓટોમેટિક હિયરિંગ એડ આજુબાજુનો અવાજ ઓછો કરી દે. તમે શાંત વાતાવરણમાં જાઓ તો ઓટોમેટિકલી સ્પીચ ક્લિયર કરી નાખે. એ બધું ઓટોમેટિક હિયરિંગ એડ જ કરશે. એટલે બને ત્યાં સુધી ઓટોમેટિક પર વાપરવું. અને ત્રીજો ઉપયોગ એપ્લિકેશનનો એ છે કે તમારે તમારું હિયરિંગ એડ ઘરે બેઠા રીપ્રોગ્રામ કરાવવું હોય, હિયરિંગ એડના અવાજમાં કંઈ ફેરફાર કરાવવો હોય મારી સાથે તો એ પણ તમે કરી શકો. એના માટે આપણે જઈશું સપોર્ટમાં. સપોર્ટમાં જઈને નીચે જતા જવાનું. નીચે જઈશું
એટલે સ્ટાર્ટ સેશન આવશે, રિમોટ સપોર્ટ કરીને આવશે સ્ટાર્ટ સેશન. એની પર ક્લિક કરવાથી એવું થશે કે મારા ક્લિનિકમાં જે સોફ્ટવેર છે ફોનેકનું, એ સોફ્ટવેરથી તમારું હિયરિંગ એડ પેર થઈ જશે. સ્ટાર્ટ રિમોટ સપોર્ટ આવ્યું. રિમોટ સપોર્ટ પર ક્લિક કરીશું એટલે આમાં જે વિડીયો દેખાય છે એ વિડીયોમાં હું તમને દેખાઈશ. એ વિડીયો હું તમને દેખાય છે એટલે એમાં તમે મારી સાથે વાત કરી શકશો અને તમારા હિયરિંગ એડમાં જે કોઈ બી પ્રોબ્લેમ હશે એ તમે મને કહેશો. હું સોફ્ટવેરમાંથી ચેન્જ કરતી જઈશ અને એ ઓટોમેટિકલી તમારા હિયરિંગ એડમાં પેર થઈ જશે. બરાબર? આ જોઈન્ટ પર દબાવશો એટલે તમે ઓટોમેટિકલી મારી સાથે જોઈન થઈ જશો. અને તેમ છતાં પણ આ બધું મેં તમને જે બતાવ્યું એમાં કંઈ પણ તમને વધુ માહિતી જોઈતી હોય કે ના ફાવે તો તમે અમારા આપેલા નંબર પર તમે કોલ કરી શકો છો. થેન્ક યુ.